આ એઆઈ ટેકનોલોજીનો ટાવર છે. તમે જોઈ શકો છો કે આની ઉપર પેલું એક સોલાર પ્લેટ છે. સોલાર પ્લેટને બેટરી આવે છે જેની લાઈફ 2 થી 3 વર્ષની હોય છે. એટલે નથી તમારે ચાર્જ કરવાનું બેટરી કે નથી કોઈ બેકઅપ લેવાનું. જે ઉપરના પહેલા 2 સેન્સર છે જે ગોળ ફરે છે એ બતાવે છે કે પવનની દિશા કેટલી છે, અને એની બાજુમાં જે સેન્સર છે એ પવનની દિશા બતાવે છે અને પવનની ઝડપ બતાવે છે. અને બાજુમાં જે 4 ટાવર દેખાય છે એ વેધર સ્ટેશનને સેટેલાઇટ સાથે કનેક્ટ કરે છે. અને આ જે સેન્સર છે આ સેન્સર એ વરસાદના છે. વરસાદ ક્યારે પડી શકે અને પડી ગયા પછી તમને માહિતી આપે કે વરસાદ કેટલા પ્રમાણમાં પડ્યો છે અને કેટલા વાગે પડ્યો છે. બાકીના જે સેન્સર છે એ સેન્સર છે હ્યુમિડિટીના, કે વાતાવરણની અંદર કેટલો ભેજ રહેલો છે. અને આ જે સેન્સર છે આ સેન્સર એ છે તડકાની તીવ્રતા, કે ભાઈ તડકો પડશે તો કેટલા વાગે પડશે, કેટલા પ્રમાણમાં પડશે, જેથી કરીને તમને ખબર પડે. અને આ જે સેન્સર છે 1, 2 અને 3 સેન્સર લાગેલા છે એ જમીનના છે, કે જમીનની અંદર કેટલા પ્રમાણમાં ભેજ રહેલો છે, જેથી કરીને આપણને ખબર પડે કે હવે ભાઈ આપણે જનરલી ખેડૂતો શું કરતા હોય છે કે જમીનની ઉપરની સપાટી જોઈ અને પછી કહેતા હોય છે કે હવે આપણે પાણીની જરૂર છે કે નહીં. તો આ એક 6 ઇંચ, એક 9 ઇંચ અને એક 12 ઇંચ 3 સેન્સર લાગેલા છે, જેથી કરીને મોટા પાકની અંદર જમીનના મૂળ અંદર 6 ઇંચ સુધી હોય કે 12 ઇંચ સુધી હોય તો તમને ખબર પડે. તો એ સેન્સરમાં તમને બતાવી દે કે 12 ઇંચ નીચે પણ જમીન સુકાઈ ગઈ છે, જેથી કરીને તમને પાણી આપવાની ખબર પડે, જેથી કરીને પાણીનો બગાડ પણ ન થાય અને જરૂર પૂરતું પાણી સમયસર મળી શકે. કમોસમી વરસાદ અને વાવાઝોડું અને પવન ને એવું આવતું હતું ત્યારે આમાં અમને અગાઉથી જાણ થઈ ગઈ હતી કે આ રીતે પવન કે વાવાઝોડું અને વરસાદ આવવાનો છે. તો એની તકેદારી રૂપે અમે અગાઉથી કેરીઓ પણ ઉતારી લીધી હતી જે દિશામાંથી પવન આવવાનો હોય એ દિશામાંથી, અને વરસાદ આવવાનું હતું તો અમારું જે કંઈ વરસાદની લીધે નુકસાન થવાનું હતું એમાં પણ અમે બચાવ કરી શક્યા હતા. તમે જુઓ છો કે ગ્લોબલ વોર્મિંગ છે એ માણસને પણ નડે છે અને જમીન અને કોઈ પણ પાકને નડે છે. તો આ સ્પેસિફાઈડ મેં આંબામાં કરી છે, પણ એનો મતલબ એવો નથી કે ખાલી આંબામાં જ કામ લાગે. શાકભાજી, કેળા, કોઈ પણ જાતની જે ઓપન ફિલ્ડમાં ખેતી થાય છે એ બધાની જ માટે આ વેધર બેઝ સિસ્ટમ કામ લાગે છે. એટલે કોઈ પણ ખેડૂત વસાવી શકે છે. અને નાના ખેડૂતો છે તો 2-3 ખેડૂતો સાથે મળીને પણ વસાવી શકે, કેમ કે એક સાથે 15-20 ફોનમાં લોગિન થઈ શકે છે અને 3 કિલોમીટરનું એક્યુરેટ વેધર બતાવે છે. આ સિસ્ટમ 50 થી 60 હજારની અંદર 12 સેન્સરની સિસ્ટમ આવે છે, અને જે દર વર્ષે 8 થી 12 હજાર રૂપિયા અલગ અલગ સ્કીમ પ્રમાણે જેનું રિચાર્જ કરવામાં આવે છે, ચાર્જ થાય છે. અને દર વર્ષ પહેલા વર્ષે રિચાર્જ કંપની તરફથી ફ્રી આપવામાં આવે છે, પછી દર વર્ષે સ્કીમ પ્રમાણે રિચાર્જ કરાવવાનું રહેશે.